નમસ્કાર. ચાલો એક મજાની કલ્પના કરીએ. વિચારો કે જીવનનો એક નકશો છે, એક એવી બ્લૂપ્રિન્ટ જે આપણું વ્યક્તિત્વ, આપણા સંબંધો અને આપણી અંદર રહેલી શક્તિઓને બતાવે. જ્યોતિષશાસ્ત્રમાં આ જ નકશાને 12 ભાવ અથવા હાઉસ કહેવામાં આવે છે. અને આ એક ખૂબ જ પાવરફુલ સિસ્ટમ છે. પણ સવાલ એ છે કે આ નકશો કામ કઈ રીતે કરે છે? શું આ બધું ખાલી ભવિષ્યવાણી છે? ના, જવાબ એનાથી ઘણો ઊંડો અને સાચું કહું તો વધારે રસપ્રદ છે. આ કોઈ ફ્યુચર ટેલિંગ નથી, પણ લાઈફના અલગ અલગ પાસાઓને સમજવાનો એક રસ્તો છે. તો ચાલો આપણે સાથે મળીને આ રહસ્યમય નકશાના એક એક ખૂણાને સમજીએ. તો આ ભાવ કે હાઉસ છે શું આખિર? સિમ્પલ રીતે સમજીએ. આપણા જીવનને એક મોટું ઘર માની લો. તો આ ભાવ એ ઘરના અલગ અલગ 12 ઓરડા છે. અને જેમ દરેક ઓરડાનું કામ અલગ હોય છે, બસ એ જ રીતે એક રૂમ છે વ્યક્તિત્વનો, બીજો સંપત્તિનો, ત્રીજો સંબંધોનો, અને આ બધા 12 ઓરડા ભેગા મળીને જ તો જીવનની આખી વાર્તા બને છે. તો ચાલો આ 12 ભાવોની સફર પર નીકળીએ. સૌથી પહેલા આપણે જોઈશું પાયાના ભાવ, પછી વાત કરીશું અભિવ્યક્તિ અને સંબંધોની, અને છેલ્લે આપણે વિસ્તાર અને જીવનનો ઉદ્દેશ્યને સમજીશું. આ બધું ભેગું થશે ત્યારે જ તો જીવનનો આખો નકશો ક્લિયર થશે. ઓકે, તો આપણી યાત્રાનો પહેલો પડાવ પાયાના ભાવ. આ જે પહેલા 4 ભાવ છે ને, એ આપણી ઓળખ, આપણી પાસે શું છે અને આપણા મૂળિયા ક્યાં છે એ બધું નક્કી કરે છે. એમ કહી શકાય કે આ આપણા અસ્તિત્વનો પાયો છે. જુઓ, પહેલો ભાવ એટલે હું, મતલબ કે આપણું વ્યક્તિત્વ. આપણે દુનિયાને કઈ નજરથી જોઈએ છે. હવે એના પરથી જ આવે છે બીજો ભાવ, જે આપણી સંપત્તિ, આપણા પૈસા અને આપણે કઈ વસ્તુઓને વેલ્યુ આપીએ છીએ એ બતાવે છે. પછી છે ત્રીજો ભાવ, જે આપણી વાતચીત કરવાની સ્ટાઇલ અને ભાઈ બહેનો સાથેના આપણા રિલેશનને ગાઈડ કરે છે. અને આ બધાનો પાયો એ છે ચોથો ભાવ, આપણું ઘર, આપણો પરિવાર અને આપણી ઇમોશનલ સિક્યોરિટી. આ 4 ભેગા મળીને જ કોઈપણ વ્યક્તિનું બેઝિક સ્ટ્રક્ચર તૈયાર થાય છે. ઓકે, તો હવે પાયો તો બની ગયો. એકવાર એ મજબૂત થઈ જાય પછી જ આપણે દુનિયા સાથે ખરા અર્થમાં જોડાઈ શકીએ છીએ. બરાબર ને? એટલે હવે જે 4 ભાવ આવશે એ આપણી ક્રિએટિવિટી, આપણું કામ અને સૌથી ઇમ્પોર્ટન્ટ બીજા લોકો સાથેના આપણા સંબંધો વિશે વાત કરશે. તો પાંચમો ભાવ, આ છે ફન, રોમાન્સ અને ક્રિએટિવિટીનો ભાવ. એના પછી આવે છે છઠ્ઠો ભાવ, જે આપણા ડેલી રૂટીન, આપણું કામ અને આપણી હેલ્થ સાથે જોડાયેલો છે. સાતમો ભાવ તો બહુ જ ખાસ છે. એ છે પાર્ટનરશિપ, લગ્ન અને બધા જ મહત્વના સંબંધોનું સેન્ટર. અને પછી આવે છે આઠમો ભાવ, જે થોડો ગહન છે. એ પરિવર્તન, જોઈન્ટ રિસોર્સિસ અને જીવનના ઊંડા રહસ્યોની વાત કરે છે. ટૂંકમાં આ ચારેય ભાવે બતાવે છે કે આપણે દુનિયા સામે પોતાને કેવી રીતે રજૂ કરીએ છીએ. અને ખબર છે, આ નકશાની ખરી સુંદરતા એના બેલેન્સમાં છે. જરા વિચારો, ચોથો ભાવ શું છે? આપણું ઘર, આપણી પ્રાઇવેટ લાઈફ, આપણા મૂળિયા. હવે એની બિલકુલ સામે જુઓ તો છે 10મો ભાવ. એ છે આપણી કારકિર્દી, આપણી પબ્લિક ઇમેજ. આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. જો મૂળ મજબૂત ન હોય, જો ઘરનો સપોર્ટ ન હોય, તો પબ્લિક લાઈફમાં સફળ થવું કેટલું મુશ્કેલ છે, ખરું ને? આજ તો બતાવે છે કે આખી સિસ્ટમ કેટલી બેલેન્સ્ડ છે. ચાલો હવે આપણે આ નકશાના છેલ્લા અને સૌથી વિશાળ હિસ્સામાં આવી ગયા છીએ. આ જે છેલ્લા 4 ભાવ છે એ આપણને રોજિંદી ભૌતિક દુનિયાથી થોડા ઉપર લઈ જાય છે. એ આપણને જોડે છે ઉચ્ચ જ્ઞાન સાથે, સમાજ સાથે અને આધ્યાત્મિકતા સાથે. જુઓ, 9મો ભાવ આપણી ક્ષિતિજોને વિસ્તારે છે, એટલે કે હાયર એજ્યુકેશન, ફિલોસોફી, લાંબી મુસાફરી. 10મો ભાવ, જેની આપણે હમણાં જ વાત કરી, એ છે આપણી કારકિર્દી અને સમાજમાં આપણું સ્થાન. 11મો ભાવ એટલે આપણા મિત્રો, આપણું સોશિયલ સર્કલ અને આપણા મોટા મોટા સપનાઓ. અને છેલ્લે આવે છે 12મો ભાવ, જે સૌથી મિસ્ટિરિયસ છે. એ આપણા અર્ધજાગૃત મન, સ્પિરિચ્યુઆલિટી અને એ બધી વસ્તુઓ સાથે જોડાયેલો છે જે છુપાયેલી છે. તો આ હતા એ 12 અલગ અલગ ઓરડા. આપણે બધાની મુલાકાત લઈ લીધી. પણ હવે સૌથી મહત્વનો ભાગ. ચાલો જોઈએ કે આ બધા ટુકડાઓ જોડાઈને જીવનનો એક કમ્પ્લીટ અને મીનિંગફુલ નકશો કઈ રીતે બનાવે છે. આખી સફરને આપણે 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ છીએ. પહેલું સ્ટેપ, પાયો બનાવો, એટલે કે ભાવ 1 થી 4. બીજું સ્ટેપ, દુનિયા સાથે કનેક્ટ થવું, એટલે કે ભાવ 5 થી 8. અને ત્રીજું સ્ટેપ, જીવનનો સાચો હેતુ શોધવો, એટલે કે ભાવ 9 થી 12. તમે જુઓ તો આ એકદમ નેચરલ પ્રોગ્રેસ છે, જે લગભગ દરેકના જીવનમાં આ જ રીતે આગળ વધે છે.
તો આ આખી વાતનો સાર શું છે? સૌથી અગત્યની વાત એ યાદ રાખવાની છે કે આ 12 ભાવ કોઈ અલગ-અલગ ખાના નથી. એ તો એક જ મોટા ચિત્રના બધા ટુકડા છે અને બધા એકબીજા સાથે જોડાયેલા છે. દરેક ભાવ જીવનના એક યુનિક પાસા પર પ્રકાશ પાડે છે. અને જ્યારે બધાને સાથે જોઈએ ત્યારે જ આપણને કોઈપણ વ્યક્તિના અનુભવો અને શક્યતાઓનો પૂરો અંદાજ આવે છે. તો આ બધું સમજ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે. જો આ જીવનનો નકશો છે તો અત્યારે કયો વિસ્તાર સૌથી વધુ ધ્યાન માંગી રહ્યો છે? કારકિર્દી, સંબંધો કે પછી કોઈ આધ્યાત્મિક શોધ? એક વાત ચોક્કસ છે, આ નકશો ખાલી ભવિષ્ય બતાવવા માટે નથી, એ તો આપણા વર્તમાનને વધુ સારી રીતે સમજવા અને જીવવા માટેની એક અદ્ભુત ચાવી છે.